ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું કૃણાલ સોમાણી, મેથ્સ ફેકલ્ટી એટ આરાધ્ય ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પાર્ટની અંદર એક્સરસાઇઝ 8.2 આપણે સ્ટાર્ટ કરી હતી. એમાં બે એક્ઝામ્પલ્સ આપણા બાકી હતા, ડિફરન્ટ ક્વેશ્ચન્સ હતા અને લેન્ધી પણ હતા, એટલે આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 8.2. એના બે એક્ઝામ્પલ્સ, એક્ઝામ્પલ 10 અને 11, પછી આપણે સ્વાધ્યાય 8 સ્ટાર્ટ કરીશું. તો જો પ્રશ્ન, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે 1+x⁴n ના વિસ્તરણમાં r-1 મું પદ, r મું પદ અને r+1 મું પદ, ત્રણ પદ છે, r-1 મું પદ, r મું પદ અને r+1. તો એના જે પદો છે એના સહગુણકો લેવાના છે અને સહગુણકનો ગુણોત્તર 1:3:5 હોય તો n અને r શોધો. હવે જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણી પાસે રકમ છે 1+x⁴n. આનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ તો TR+1 નું સૂત્ર છે આપણી પાસે, પરંતુ આપણે અહીંયા એક પોઈન્ટ ક્લિયર કરીશું કે આપણે TR+1 આ રીતે નહીં લખીએ. એનું કારણ કેમ કે આપણને અહીંયા આગળ r મું પદ, r-1 પદ આપ્યું છે, એટલે અહીંયા આગળ બંને r એ ડિફરન્ટ છે, એટલે આપણે અહીંયા કેપિટલ R લખીએ છીએ, બરોબર. TR+1 બરાબર NCR a⁻n−r ઇન્ટુ b⁻r. r અહીંયા આગળ કેપિટલ, કેમ કે રકમમાં ઓલરેડી સ્મોલ r નો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. તો માટે TR+1 બરાબર કિંમત મૂકીએ તો NCR a ની જગ્યાએ આપણે 1, એની n-r અને b ની જગ્યાએ x⁴r. તો TR+1 નું આપણને સૂત્ર મળે અહીંયાથી NCR અને x⁴r. આ આપણું વ્યાપક સૂત્ર થઈ ગયું. આને આપી દઈએ પરિણામ નંબર 1. હવે આપણે અહીંયા આગળ જોઈએ પ્રશ્ન કે r-1 મું પદ એટલે સ્મોલ r-1, કેપિટલ R+1 ની જગ્યાએ સ્મોલ r-1 જોઈએ છે, બરોબર. ઓકે, તો કેપિટલ R ની જગ્યાએ પરિણામ 1 માં કેપિટલ R બરાબર શું મૂકીએ? તો કેપિટલ R બરાબર આપણે સ્મોલ r-1 જોઈએ છે. જો r+1 ની જગ્યાએ આપણે સ્મોલ r-1 જોઈએ, TR-1 મું પદ, r-1 મું પદ આવું જોઈએ છે. ઓકે, તો અહીંયા કેપિટલ R+1 ની જગ્યાએ આ પદ હોવું જોઈએ. તો કેપિટલ R ને કરતા બનાવો તો કેપિટલ R બરાબર r-2 થાય. તો કેપિટલ R બરાબર r-2 મૂકતા હવે તમે ચેક કરો, કેપિટલ R ની જગ્યાએ તમે અહીંયા r-2 મૂકો એટલે r-2 + 1 એટલે r-1 પદ થઈ જાય મૂકતા. ઓકે, તો અહીંયા આગળ સહગુણક શું મળે? TR+1, TR-1 થઈ જશે હવે. ઓકે, તો TR-1 બરાબર NC r-2. અહીંયા તમે r-2 મૂકો +1 થાય એટલે r-1 થઈ જાય, એટલે NC r-2 x⁴r ની જગ્યાએ r-2. તો એનો અર્થ એવો થયો કે TR-1, ઓકે, r-1 માં પદમાં, r-1 માં પદમાં સહગુણક શું આવશે? NC r-2. ક્લિયર? હવે જો વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી એક્ઝામ્પલ્સ લેન્ધી છે. હવે અહીંયાથી તમે બાકીના પદના સહગુણકો સરળતાથી મેળવી શકો છો. તો એના આપણે આન્સર ડાયરેક્ટ લખીશું. જો અહીંયા આગળ નેક્સ્ટ સ્ટેપ આ જ પ્રમાણે કયું પદ છે? હવે r મું પદ છે, તો r માં પદમાં સહગુણક શું થશે? તો કે r મું પદ સ્મોલ r જોઈએ ખાલી, તો અહીંયા આગળ સ્મોલ r જોઈએ, તો અહીંયા આગળ +1 છે એટલે તમે આ કામ રફમાં કરી શકો. r+1 છે એની જગ્યાએ ફક્ત r જોઈએ, તો કેપિટલ R બરાબર શું થાય? r-1. તો અહીંયા આગળ NC r-1 આ એનો સહગુણક થઈ ગયો. ઓકે, એ જ પ્રમાણે બીજું કયું છે? r+1. તો r+1 માં પદનો સહગુણક, તો જો આપણે અહીંયા શું જોઈએ છે? કેપિટલ R+1 છે એની જગ્યાએ સ્મોલ r+1 મું પદ જોઈએ, તો એનો અર્થ એવો થયો 1 1 કેન્સલ થયા, કેપિટલ R ની જગ્યાએ સ્મોલ r જ મૂકવાના. તો સહગુણક આપણને શું મળી જશે? NCR એટલે સ્મોલ r. એટલે આ ત્રણે એના શું થઈ ગયા? જો વિદ્યાર્થી મિત્રો, સહગુણક મળી ગયા આપણને. હવે સહગુણકો આપણને ઓલરેડી મળી ગયા છે, તો આપણે સહગુણકોનો ગુણોત્તર અહીંયા આગળ આપણને આપેલો છે. કયો છે? તો કે 1:3:5. તો આપણે હવે ત્યાંથી શરૂઆત કરીએ. ઓકે, તો અહીં શું છે? સહગુણકોનો ગુણોત્તર એટલે કે NC r-2 જેમ
NCR-1 જેમ NCR બરાબર 1/3/5 બરોબર. આ આપણને કન્ડિશન આપી દીધી છે કે આ ત્રણેય સહગુણકોનો ગુણોત્તર 1/3/5 છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીએ, આપણે બે સહગુણક લઈ લઈએ અને એમનો ગુણોત્તર થાય 1/3/5, 1/3, પછી બીજા બે લઈએ તો 3/5, પહેલો ત્રીજો લઈએ તો 1/5. એટલે આપણે અહીંયા કોઈ પણ બે સહગુણક નો ગુણોત્તર લઈ લઈએ છીએ. તો જુઓ NCR-2 upon NCR-1 બરાબર 1/3 છે આપણી પાસે. આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ અહીંયા આગળ, એટલે 3 NCR-2 બરાબર 1 સાથે ગુણાય એટલે NCR-1. હવે આનું સાદુરૂપ NCR-2 માં અને NCR-1 માં સૂત્ર એપ્લાય કરી દઈએ. તો જો અહીંયા 3 as it is n ફેક્ટોરિયલ, બંને અહીંયા r-2 ફેક્ટોરિયલ અને બંનેની બાદ બાકી એટલે n-r+2 ફેક્ટોરિયલ. એ જ પ્રમાણે જમણી બાજુ જોઈએ તો અહીંયા આગળ n ફેક્ટોરિયલ, r-1 ફેક્ટોરિયલ અને બંનેની બાદ બાકી n-r+1 ફેક્ટોરિયલ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે સાદુરૂપ આપવા હોય તો અહીંયા આગળ જોઈ શકો છો તમે n ફેક્ટોરિયલ અંશમાં કેન્સલ થાય છે. હવે છેદમાં આપણે બંને બાજુ ફેક્ટોરિયલ છે તો મોટા પદને ઘટાડીએ તો નાનું પદ મળે. તો r-2 અને r-1 બંનેમાં મોટું પદ થશે r-1. આને ઘટાડો એટલે r-1, એક ઘટાડો એટલે r-2 મળે, એટલે આ પદ મોટું છે. અહીંયા આગળ જો n-r+1 એને ઘટાડો એટલે n-r થાય, પછી ઘટાડો એટલે n-r-1 થાય, પણ અહીંયા r+2 છે અને ઘટાડો તો r+1 મળે. એટલે અહીંયા આ પદને ઘટાડીશું અને અહીંયા r-1 ને આપણે એક સ્ટેપ ઘટાડીએ છીએ. જો કેવી રીતે, 3 as it is r-2 ફેક્ટોરિયલ as it is n-r+2 as it is. ઓકે, એક ઘટાડો એટલે n-r+1 ફેક્ટોરિયલ થઈ જાય. બરોબર. હવે અહીંયા 1 as it is r-1 into r-2 એક ઘટાડે એટલે ઇન્ટુ ફેક્ટોરિયલ. ઓકે, r-1 into r-2 ફેક્ટોરિયલ. ઇન શોર્ટ આ 10 ફેક્ટોરિયલ હોય તો 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ લખાય એ રીતે, અને n-r+1 ફેક્ટોરિયલ as it is. તો જોઈએ તો હવે બધા જ ફેક્ટોરિયલ વાળા ટર્મ અહીંયાથી r-2 કેન્સલ, r-1 કેન્સલ. ઓકે, એટલે ફેક્ટોરિયલ વાળા બધા જ ટર્મ કેન્સલ થઈ ગયા છે. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 3 જોડે ગુણાશે r-1 અને 1 સાથે ગુણાશે n-r+2. સાદુરૂપ આપો એટલે 3r-3 બરાબર n-r+2. સાદુરૂપ આપીએ n as it is. અહીંયા આગળ 3r સામે જશે એટલે -3r થશે, એટલે -4r, -3 સામે જાય એટલે +3 એટલે +5 = 0. અને આપી દો પરિણામ નંબર 2. ઓકે, આ જ પ્રમાણે હવે આપણે બીજો અને ત્રીજો ગુણોત્તર લઈએ અને એમાં આપણે સાદુરૂપ આપીએ તો એમાં પણ આવું એક સમીકરણ મળશે. બંને સમીકરણને લૂપની રીતે ઉકેલીએ એટલે આપણને n અને r મળી જશે. આપણો પ્રશ્ન છે n અને r શોધવાનો. ઓકે, હવે આ જ પ્રમાણે આપણે બીજો ગુણોત્તર લઈએ છીએ. જુઓ કયો ગુણોત્તર, NCR-1 upon NCR બરાબર કેટલા છે, 3/5. બરોબર. એટલે આપણે બીજા બે ગુણોત્તર લીધા એટલે 3/5. તો અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ, 5 into NCR-1 બરાબર 3 into NCR. સાદુરૂપ આપીએ અહીંયા જુઓ 5 as it is NCR એટલે n ફેક્ટોરિયલ upon r-1 ફેક્ટોરિયલ, બંનેની બાદ બાકી n-r+1 ફેક્ટોરિયલ. જમણી બાજુ થશે 3 as it is n ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ અને બંનેની બાદ બાકીના ફેક્ટોરિયલ. ઓકે, તો જો r-1 અને r તો બંનેમાં આપણે r ને ડિક્રીઝ કરીશું. ઓકે, એટલે r અને r-1 ફેક્ટોરિયલ એટલે કેન્સલ થઈ જશે. હવે n-r અને n-r+1 માં +1 ને ડિક્રીઝ કરીશું. તો જો અહીંયા 5 nn ફેક્ટોરિયલ કેન્સલ, તો અંશમાં 5 છેદમાં r-1 ફેક્ટોરિયલ n-r+1 into n-r ફેક્ટોરિયલ, એક ઘટાડ્યા એટલે 1 કેન્સલ થાય એટલે n-r બરાબર 3 upon r into r-1 ફેક્ટોરિયલ. r પછી ઘટાડો એટલે r-1 બને. બરોબર, એટલે r-1 ફેક્ટોરિયલ અને અહીંયા આગળ n-r ફેક્ટોરિયલ as it is. હવે તમે અહીંયા આગળ બંને બાજુ જુઓ તો n-r ફેક્ટોરિયલ કેન્સલ થશે, r-1 ફેક્ટોરિયલ કેન્સલ થશે. જે પદ વધ્યા એના આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે અહીંયાથી ફક્ત r વધે છે એટલે 5r અને આ સામે ગુણાશે એટલે 3n - 3r + 3. તો સાદુરૂપ આપી એટલે 3n as it is, 5r સામે જશે એટલે -3 - 5
એટલે -8r + 3 બરાબર 0. એટલે અહીંયાથી આપણને મળશે પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 બંનેને આપણે લૂપની રીતે ઉકેલીએ એટલે આપણને n અને r મળી જશે. તો પરિણામ 2 અને 3, ઓકે, પરિણામ 2 અને 3, પરિણામ 2 અને 3 ને ઉકેલતા હવે ઉકેલવા માટે આપણી પાસે લૂપની રીત છે, ચોકડી ગુણાકારની રીત છે, ઓકે. તો સરળ પડે માટે આપણે લૂપની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જો આપણે n સરખા કરવા હોય તો 3 વડે ગુણી દો પરિણામ 2 ને, એટલે 3n, 4 તરી 12r અને 5 તરી 15. પહેલા સમીકરણને આપણે 3 વડે ગુણ્યા છે અને બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ 3n - 8r + 3 બરાબર 0. સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ આપણે નિશાની બદલી નાખીએ. 3n કેન્સલ, -12 + 8 એટલે થાય -4r. 15 માંથી 3 જશે એટલે અહીંયા આગળ મળશે આપણને 12 એટલે +12 થશે, ઓકે. તો 4r બરાબર 12, ઓકે. તો માટે r બરાબર કેટલા મળશે આપણને? 3. એ r બરાબર 3 પરિણામ 2 અથવા 3 માં મૂકતા, તો r બરાબર 3 પરિણામ 2 માં મૂકતા, તો પરિણામ 2 માં મૂકીએ તો n એઝ ઇટ ઇઝ -4 × 3 એટલે 12 + 5 = 0. માટે n - 7 બરાબર 0 એટલે n બરાબર આપણને મળશે 7. એટલે આપણો પ્રશ્ન હતો કે n અને r શોધો. આ રકમના વિસ્તરણમાં n અને r શું હશે? તો n બરાબર 7 અને r બરાબર 3. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11. સાબિત કરો કે 1 + x⁴2n ના વિસ્તરણમાં x⁴n નો સહગુણક, અને બીજું એક એક્ઝામ્પલ છે કે 1 + x⁴2n - 1 ના વિસ્તરણમાં પણ x નો સહગુણક, x⁴n નો સહગુણક. તો એવું કહે છે કે બંનેના x⁴n ના સહગુણક શોધવાના છે. એમાં જે બીજું પદ છે એના વિસ્તરણમાં x⁴n નો સહગુણક કરતા 2 ગણો છે, ઓકે. તો હવે અહીંયા આગળ આપણી પાસે જે પ્રશ્ન છે તો બે પ્રશ્ન છે, બંનેમાં આપણે x⁴n નો સહગુણક શોધી નાખીએ. આપણું પહેલું જે રકમ આપેલી છે દ્વિપદી 1 + x⁴2n, તો આના માટે TR+1 નું સૂત્ર આપણી પાસે છે NCR a⁻n - r × b⁻r. પરંતુ જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે n ની જગ્યાએ શું મૂકીશું? તો n ની જગ્યાએ આપણે અહીંયા 2n મૂકીશું, r એઝ ઇટ ઇઝ, a ની જગ્યાએ 1, 2n - r, b ની જગ્યાએ x⁴r. તો TR+1 બરાબર મળે આપણને 2NCR × x⁴r, અને 1 ની ઘાત કોઈ પણ ઘાત હોય એ 1 થઈ જશે. તો અહીંયાથી તમને x⁴n નો સહગુણક મળી જશે. તો x⁴n મેળવવી હોય તો r ની જગ્યાએ n મૂકવા પડે. x⁴n નો સહગુણક બરાબર શું મળ્યો આપણને? 2NCN, ઓકે. તો આ આપણો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થયો. હવે બીજો પ્રશ્ન જોઈએ. એમાં પણ આપણે શું શોધવાનું છે? x⁴n નો સહગુણક, અને પછી બંને વચ્ચેનો સંબંધ ચેક કરીશું. 1 + x⁴2n - 1, તો TR+1 નું સૂત્ર થાય NCR, n ની જગ્યાએ 2n - 1 CR, a એટલે 1 ની 2n - 1 - r, n - r એટલે n ની જગ્યાએ 2n - 1 છે, b એટલે x⁴r. સાદુરૂપ આપીએ એટલે અહીંયા આગળ મળે 2n - 1 CR × x⁴r. તો એનો અર્થ એવો થયો અહીંયા આગળ x⁴n નો સહગુણક શું થયો? તો કે 2n - 1 CN, ઓકે. તો આ જે સહગુણક મળ્યો એ બીજા વિસ્તરણમાં, બીજું જે રકમ હતી બીજી રકમ એના વિસ્તરણનો મળ્યો. હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ, બરોબર, અને આપણે એનું સાદુરૂપ આપીએ. તો જો અહીંયા આગળ 2n - 1 CN, આ સહગુણક કોનો? x⁴n નો, પણ કોના માટે? બીજી રકમ માટેનો છે, ઓકે. ચલો સાદુરૂપ આપીએ તો 2n - 1 ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ, અને બંનેની બાદબાકી 2n - 1 - n ફેક્ટોરિયલ, ઓકે. 2n - 1 ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, અને બંનેની બાદબાકીના ફેક્ટોરિયલ. તો જો અહીંયા આગળ અંશમાં આવે 2n - 1 ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ 2n - n એટલે n - 1 ફેક્ટોરિયલ, ઓકે. હવે અહીંયાથી આપણે જોઈએ તો સાદુરૂપ આપી શકતા નથી, પરંતુ આપણે બે જે સહગુણક વચ્ચેનો સંબંધ જોઈએ છે એમાં બીજી રકમ આ છે આપણી પાસે 2NCN. તો 2n ફેક્ટોરિયલ
એટલે આનું સાદું રૂપ આપીએ એટલે 2n ફેક્ટોરિયલ જોઈએ, તો 2n ફેક્ટોરિયલ નથી, 2n - 1 છે, તો એના પછીનું પદ છે, તો એ 2n લાવવા માટે આપણે ઉપર નીચે 2n વડે ગુણી દઈએ છીએ. જો આ સ્ટેપ આપણે ખાસ ધ્યાન રાખીશું, 2n ગુણી દઈએ. ઓકે, અહીંયા આગળ n ફેક્ટોરિયલ અને n - 1 ફેક્ટોરિયલ. હવે જુઓ આ 10 ગુણ્યા 9 એવા પ્રકારની રકમ થઈ ગઈ. 2n 1 ફેક્ટોરિયલ, તો આપણે એનો બંનેનો કમ્બાઇન ગુણાકાર થાય 2n ફેક્ટોરિયલ લખી શકીએ. એટલે 2n ફેક્ટોરિયલને જો આપણે લખવા હોય તો 2n એક પદ ઘટાડીએ છીએ, 2n - 1 ફેક્ટોરિયલ. હવે છેદની અંદર જુઓ તો આ બેને અલગ લખું છું, n પછી આ n - 1 લખું છું ફેક્ટોરિયલ, અને n ફેક્ટોરિયલ ઓલરેડી આપણી પાસે છે. હવે આ જે પદ છે એ પાછું n ફેક્ટોરિયલ થઈ જશે. n ફેક્ટોરિયલ એટલે n × n - 1 ફેક્ટોરિયલ. તો અહીંયા આગળ 2n ફેક્ટોરિયલ 2 એઝ ઇટ ઇઝ n ફેક્ટોરિયલ × n ફેક્ટોરિયલ. બરોબર. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે જો વિદ્યાર્થી મિત્રો 2n ફેક્ટોરિયલનું સૂત્ર શું થાય, તો આ જે બીજી રકમ છે એનું સૂત્ર 2n ફેક્ટોરિયલ સેટ થઈ ગયા, n ફેક્ટોરિયલ અને બંનેની બાદબાકીના ફેક્ટોરિયલ, એટલે આખી રકમ અહીંયા સેટ થઈ ગઈ. જુઓ આને 1/2 × 2n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ, અને અહીંયા આગળ આપણી પાસે રકમ છે 2n - 1cn. હવે આ શું છે તો કે આ રકમનું વિસ્તરણનો x ની n ઘાતનો સહગુણક. તો આપણે અહીંયા લખો તો શું લખાય, 1 + x⁻2n - 1 ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક છે બરાબર 1/2. હવે આ રકમ શું છે તો કે એ પણ સહગુણક છે કોનો, x ની n ઘાતનો સહગુણક છે. એટલે તમે આને આ રીતે લખી શકો છો 1/2 અને 2ncn લખાય આને. ઓકે, તો x ની n ઘાતનો સહગુણક પણ ક્યાં આગળ 1 + x⁻2n ના વિસ્તરણનો, 1 + x⁻2n ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક. બરોબર. હવે આ સહગુણકની વેલ્યુ એ કેટલી હોય તો કે અહીંયા આગળ 2 છેદમાં છે એને સામે ગુણી દો. ઓકે, તો અહીંયા આગળ લખાય 2 × 1 + x⁻2n - 1 ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક બરાબર 1 + x⁻2n ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક. હવે આપણે પ્રશ્ન જોઈએ, શું કહે છે કે 1 + x⁻2n ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક કેટલો, તો કે આ જે રકમ છે એના સહગુણક x⁻n ના સહગુણક કરતા 2 ગણો, તો એના સહગુણક કરતા 2 ગણો છે, જે પરિણામ આપણે સાબિત કરવાનું હતું. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 8.2 માં જે એક્ઝામ્પલ્સ 2 બાકી હતા 10 અને 11 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય. તો પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ નંબર 1 છે, જો a+b⁻n ના વિસ્તરણમાં પ્રથમ 3 પદ 729, 7290 અને 30375 હોય તો a, b અને n શોધો. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રથમ 3 પદો આપણને ખબર છે, તો એક કામ કરીએ, આપણે આનું વિસ્તરણ કરીએ, a + b ની n ઘાતનું વિસ્તરણ. તો પહેલું પદ આવે nc0 a⁻n, બીજું આવે nc1 a⁻n - 1b, ત્રીજું પદ આવે nc2 a⁻n - 2b², અપ ટુ nમું પદ થાય આપણી પાસે ncn a⁻0 અને b⁻n. હવે અહીંયા આગળ આપણે એના પ્રથમ 3 પદ આપણને ખ્યાલ છે, તો અહીં આપણે પ્રથમ 3 પદ એટલે nc0 a⁻n બરાબર કેટલા લખી શકીએ, 729. એટલે nc0 એટલે કેટલા થાય 1, એટલે a⁻n બરાબર 729. પરિણામ નંબર 1. ઓકે, બીજું પદ, તો બીજું પદ આપણી પાસે છે nc1 a⁻n - 1 × b બરાબર 7290. તો આપણે nc1 એટલે n × a⁻n - 1 × b બરાબર 7290 લખી શકીએ. પરિણામ નંબર 2 મળશે આપણને. ઓકે, એ જ પ્રમાણે આપણે ત્રીજું પદ જોઈએ તો nc2 a⁻n - 2 × b² છે 30375.
तो NC2 ની વેલ્યુ થાય n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઈડ બાય 2. n ને 2 વાર ઘટાડીશું, n ઇન્ટુ n માઇનસ 1 અને નીચે 2 થી રિવર્સ ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર બરાબર 30,375. તો જો સાદું રૂપ આપીએ તો n ઇન્ટુ n માઇનસ 1 a રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર. ઓકે, 2 વડે ગુણી દો એટલે 5 દુ 10, 1 14 ને 1 15 નો 5 વધી 1 6 ને 1 7 અને અહીંયા આગળ 60, 60,750. આ પરિણામ મળ્યું આપણને 3. ઓકે, સૌથી પહેલા આપણે શું કામ કર્યું તો કે વિસ્તરણમાં પ્રથમ 3 પદ જાણતા હતા તો વિસ્તરણ કરી દીધું. એના પ્રથમ પદને 729 સાથે સરખાયા, બીજા પદને 7290 અને ત્રીજા પદને 30,375 સાથે. એટલે આપણને અહીંયા 3 ઇક્વેશન મળ્યા. હવે આપણે શું કરીશું, a b અને n શોધવા છે તો 2 ભાગ્યા 1 કરો. ઓકે, પછી 3 ભાગ્યા 2 કરીએ એટલે નવા આપણને ઇક્વેશન મળશે. તો નેક્સ્ટ પોઈન્ટ આવશે સમીકરણ 2 ભાગ્યા 1 કરતા અથવા સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા. ઓકે, 2 અને 1 નો ગુણોત્તર લેતા શું થશે જુઓ, n a રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી છેદમાં a રેસ ટુ n બરાબર 7290 ભાગ્યા 729. અહીંયા n ઘાત છે, ઉપર જાય એટલે માઇનસ ઘાત થાય એટલે a રેસ ટુ n ઉડી જાય એટલે અહીંયા આગળ વધે n a રેસ ટુ માઇનસ 1b બરાબર 10. પરિણામ નંબર 4. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણો આવશે કે સમીકરણ 3 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા. સમીકરણ 3 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા. બરોબર, તો 3 છે આપણી પાસે n ઇન્ટુ n માઇનસ 1 a રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર અને છેદમાં આવશે 2 એટલે n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી. એટલે સમીકરણ 3 ભાગે આપણે 2 કર્યું છે. બરોબર, એટલે 60,750 60,750 ભાગ્યા કેટલા કરીશું 7,290. તો અહીંયાથી જોઈ શકો છો એક n કેન્સલ થશે તો બાકી પદ કયા વધશે n માઇનસ 1. આધાર સરખો ભાગાકાર ઘાતાંકની બાદ બાકી એટલે n માઇનસ 2 માઇનસ n આવું પદ થશે n માઇનસ 2 માઇનસ n પ્લસ 1 n કેન્સલ એટલે a રેસ ટુ માઇનસ 1. એક ઉપર બી સ્ક્વેર છે નીચે બી છે એટલે બી વધશે. ઓકે, અને અહીંયા આગળ 60,750 ભાગ્યા આપણે અહીંયા આગળ કરવાના છે 7,290. તો જો 60,750 ભાગ્યા કરીએ છીએ 7,290 એટલે આપણને આન્સર મળે છે અહીંયા આગળ 8.3. તો એનો અર્થ એવો થયો કે પરફેક્ટ છેદ ઉડતા નથી તો આપણે એને એઝ ઇટ ઇઝ મૂકી રાખીશું. અત્યારે 0 0 કેન્સલ કરીએ એટલે 6,075 ભાગ્યા 729 એઝ ઇટ ઇઝ આપણે અહીંયા આગળ રાખીશું અને જેને આપણે આપી દઈએ પરિણામ નંબર 5. ઓકે, હવે આપણે શું કરીએ છીએ જુઓ, સમીકરણ 4 અને 5 બંનેનો આપણે શું કરીએ છીએ ભાગાકાર કરીએ છીએ. બરોબર, તો અહીંયા આગળ જુઓ સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લેતા તો 4 આપણી પાસે છે n a રેસ ટુ માઇનસ 1b, 5 છે n માઇનસ 1 a રેસ ટુ માઇનસ 1 ઇન્ટુ બી. 4 છે અંશમાં 10 અહીંયા આવે 6,075 છેદમાં 729 અંશમાં જશે. બરોબર, હવે જો અહીંયાથી a ઇન્વર્સ અને b કેન્સલ એટલે n અપોન n માઇનસ 1 બરાબર અહીંયા 10 છે તો 5 ઉડી જશે એટલે 2 આવશે અને 60,75 ને આપણે 5 વડે ભાગીએ બરોબર એટલે આપણને આન્સર મળશે 1215. છેદમાં આવશે 1215 અંશમાં આવશે 729 ગુણ્યા 2 તો એનું સાદું રૂપ આપીશું એટલે 1458. ઓકે, સાદું રૂપ તમે કોઈ પણ રીતે આપી શકો છો. હવે ચોકડી ગુણાકાર કરી અને n ને આપણે કરતા બનાવી દઈશું. તો ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા 1215n બરાબર 1458n માઇનસ 1458. ઓકે, અહીંયા આગળ 1458n છે આપણી પાસે. હવે n ને કરતા બનાવીએ n વાળા પદ સાથે લખીએ એટલે અહીંયા 1458 ડાબી બાજુ આવશે ધન થઈ જશે 1458n માઇનસ 1215n એટલે 1458 માંથી આપણે 1215n બાદ કરીએ એટલે 8 માંથી 5 જશે એટલે 3, 5 માંથી 1 જશે એટલે 4, 4 માંથી 2 જશે એટલે 2, 243n. તો n બરાબર 1458 ભાગ્યા 243. તો 1458 ભાગ્યા 243 કરશો
એટલે આપણને મળશે 6. ઓકે, એટલે એનની વેલ્યુ આપણને મળી ગઈ 6. એન શોધવાના હતા, આપણને એન મળી ગયા. હજુ આપણે એ અને બી શોધવાના બાકી છે. એન મળી ગયા તો હવે એન પરથી એ અને બી કેવી રીતે શોધવા? તો એન માટે જો આપણી પાસે સમીકરણો છે, બધા જ બ્લોક બનાવેલા, તો આ પહેલા સમીકરણમાં મૂકો એટલે એ મળી જાય. ઓકે, તો એનની કિંમત કેટલી મળી આપણને? 6. તો એન બરાબર 6, એન બરાબર 6 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં એ એઝ ઇટ ઇઝ એની 6 ઘાત. ઓકે, અને અહીંયા આગળ તમે જોઈ શકો 729 એટલે અહીંયા છે એ 9 નો ઘન થાય. બરાબર, 9 નો ઘન એટલે અહીંયા આગળ 3 ની 6 ઘાત. 3 ની 6 ઘાત કમ્પેર કરીએ એટલે એ બરાબર કેટલા મળે? 729 છે એને તમે 3 ની 6 ઘાત લખી શકો. બરોબર, એટલે એ બરાબર આપણને કેટલા મળશે? 3. હવે એ મળી ગયા, એન મળી ગયા, એટલે હવે બાકીના જેટલા પણ બ્લોક છે એમાં એ બી એનમાં જો એક તો આ ચોથા નંબરનું સમીકરણ, બીજું છે એમાં પણ એ બી એન છે, આમાં આપણા બધા ઓકવર્ડ ટર્મ્સ છે, જોઈ શકો છો. આ સરળ છે, તો પરિણામ 4 માં મૂકીશું આપણે. એન બરાબર 6 અને એ બરાબર 3 પરિણામ 4 માં મૂકતા. તો પરિણામ 4 છે આપણી પાસે. એન એ ઇન્વર્સ ઇન્ટુ બી બરાબર 10. એન મળે આપણને 6, એ ઇન્વર્સ એટલે 3 ની -1 ઘાત, બી બરાબર 10. 3 ની -1 ઘાત છે એટલે આપણે એને છેદમાં લખી શકીએ. 6 × 1/3 × બી બરાબર 10. 3 દુ 6 અને 2 પંચા 10 એટલે બી બરાબર આપણને મળશે 5. તો આમ એ બરાબર 3, બી બરાબર 5 અને એન બરાબર કેટલા મળશે આપણને? 6 મળશે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 3 થી 4 ગુણમાં આવી શકે. ફરીથી એકવાર જો આપણને વિસ્તરણમાં 3 પદો આપેલા હતા, પ્રથમ 3 પદ તો આપણે વિસ્તરણ કર્યું. પ્રથમ પદને આપણે 729 સાથે સરખાયા, પરિણામ 1. બીજા પદને 7290 સાથે, પરિણામ 2. ત્રીજા પદને 30375 સાથે એટલે પરિણામ 3. પછી 2/1 કર્યું, 3/2 કર્યું એટલે નવા 2 સમીકરણ મળ્યા. એ બેનો ફરીથી ગુણોત્તર લીધો એટલે આપણને એન મળી ગયા. હવે એ એનની કિંમત પરિણામ 1 માં મૂકતા એ અને પછી 4 માં મૂકતા આપણને બી મળી ગયા. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. જો 3 + ax⁹ ના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણક સમાન હોય તો એ શોધો. તો આપણી પાસે અહીંયા જે રકમ આપી છે એમાંથી વ્યાપક સ્વરૂપ પરથી પહેલા x² નો સહગુણક શોધી નાખીએ અને x ની 3 ઘાતનો, પછી બંનેને કમ્પેર કરીશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 3 + ax⁹ માં a બરાબર કેટલા? 3, બી બરાબર કેટલા? ax અને n બરાબર કેટલા છે? 9. તો વ્યાપક સૂત્ર આપણી પાસે છે tr + 1 બરાબર ncr a⁻n - r × b⁻r. કિંમત મૂકી દઈએ. ncr એટલે 9c, r a એટલે 3⁻9 - r, b એટલે ax⁻r. સાદુરૂપ આપીએ એટલે 9c r 3⁻9 - r × a⁻r × x⁻r. તો tr + 1 નું આપણને અહીંયાથી સૂત્ર મળી ગયું. હવે અહીંયાથી આપણે જોઈએ તો કે x² નો સહગુણક અને x³ નો સહગુણક સમાન છે. તો જોઈએ x² નો સહગુણક બરાબર શું લખી શકાય? x³ નો સહગુણક. તમે રકમમાં x² જોઈએ તો r ની જગ્યાએ 2 મૂકવા પડે. કયા નંબરનું પદ છે એનાથી મતલબ નથી, આપણે x² નો સહગુણક એટલે સહગુણક છે તો r બરાબર 2 મૂકી દો એટલે 9c2 3 ની 9 - 2 × a². હવે x³ નો સહગુણક એટલે r બરાબર 3 મૂકો એટલે 9c3 3⁻9 - 3 અને a³. ઓકે, ચલો સાદુરૂપ આપીએ એટલે 9c2 એટલે 9 × 8 છેદમાં 2 × 1. 3 ની 9 - 2 એટલે 3 ની 7 ઘાત ગુણ્યા a². 9c3 એટલે 9 × 8 × 7 છેદમાં 3 × 2 × 1. 3 ની કેટલી ઘાત થશે અહીંયા આગળ? 6 ઘાત અને a³. હવે અહીંયા આગળ સામસામે બંને બાજુ ગુણાકારમાં પદ આપણને આપેલા છે એટલે આપણે અહીંયા આગળ મેક્સિમમ પદો કેન્સલ થશે. જો 2 કેન્સલ, 1 કેન્સલ થઈ ગયા, 9 × 8 કેન્સલ. ઓકે, a² કેન્સલ એટલે અહીંયા a વધે. બરોબર, અહીંયા 7 ઘાત છે, અહીંયા 6 ઘાત છે, 3 ઘાત કેન્સલ, 6 ઘાત કેન્સલ એટલે અહીંયા 3 વધશે. બરોબર, એટલે જે પદ બાકી વધે એ આપણે લખીએ તો જો અહીંયાથી શું વધશે આપણી પાસે? 3. બરોબર, અહીંયા આગળ ખાલી 3 વધે છે.
હવે જમણી બાજુ જુઓ તો 7a અને છેદમાં 3, તો 7a છેદમાં 3, તો 9 બરાબર 7a, તો આપણને e નું મૂલ્ય મળે 9/7. એટલે આપણો પ્રશ્ન હતો કે જો x² અને x³ ના સહગુણક સમાન હોય તો e નું મૂલ્ય કેટલું હશે? 9/7. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ પ્રશ્ન નંબર 3 એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + 2x6 × 1 - x7 ના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક મેળવો. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી લોજિકથી વિચારીએ તો આ પહેલું પદ, એના કેટલા પદ? 7. આનું વિસ્તરણ કરો એટલે 8, એટલે 7 અને 8 એટલે ગુણાકાર કરો એટલે ટોટલ 56 પદો. હવે એ 56 પદની અંદર કે જેટલા x ની 5 ઘાત વાળા પદ છે એનો સહગુણક આપણે શોધવાનો છે. તો અહીંયા આગળ આપણે જોવા જઈએ તો ખૂબ લેન્ધી થઈ જાય 56 સ્ટેપ લખવા, પરંતુ આપણે જો એને કેવી રીતે સોલ્વ કરી છે તો સૌથી પહેલા તો આપણી પાસે રકમ છે 1 + 2x6 × 1 - x7. એટલે અહીંયા આગળ કુલ 7 પદો આવશે અને અહીંયા કુલ વિસ્તરણમાં 8 પદો. તો સાદું રૂપ આપીએ તો જો અહીંયા આગળ પહેલા 6 0 થી શરૂ થશે, 1 ની ઘાત આપણે ઘટાડતા જઈશું એટલે કોઈ ફેર નહીં પડે, 1 જ આવશે એટલે 2x ની ઘાત વધારતા જઈશું. 6c1 2x, પછી 6c2 2x નો વર્ગ, 6c3 2x ની 3 ઘાત, 6c4 2x ની 4 ઘાત, બરોબર. 6c5 2x ની 5 ઘાત, 6c6 2x ની 6 ઘાત. ઓકે, એટલે પહેલા પદનું આપણે વિસ્તરણ કરી નાખ્યું. ઇન્ટુ બીજું પદ છે એનું વિસ્તરણ કરીએ. જુઓ અહીંયા આગળ 7 ઘાત છે, 8 પદ મળે. 7c0, પછી એક ધન અને એક ઋણ આવશે કારણ અહીંયા આગળ x નેગેટિવ છે, માઇનસ 7c1 x પ્લસ 7c2 x² માઇનસ 7c3 x³ પ્લસ 7c4 x4 માઇનસ 7c5 x5 પ્લસ 7c6 x6 માઇનસ 7c7 x7. જોઈ શકો છો પહેલા આનું વિસ્તરણ કર્યું, 7 પદ મળ્યા, બીજા પદના વિસ્તરણના 8 પદ મળ્યા. હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ તો 56 પદ મળે. એ 56 પદમાંથી x ની 5 ઘાતનો સહગુણક મેળવવાનો છે. હવે આપણે અહીંયા આગળ આ રીતે 56 પદ મેળવવાના નથી, ડાયરેક્ટ આપણે એનો જવાબ લખીશું કે x ની 5 ઘાતનો સહગુણક. કેવી રીતે? તો એક કામ કરીએ, તો જ્યાં ગુણાકારમાં 5 ઘાત આવે એવા પદ જ લખીએ. જો 4 ઘાત 3 ઘાત 8 ઘાત આવતા હોય તો એવા પદ આપણે લખતા નથી. જો આ પહેલું પદ, આનો ગુણાકાર આ 8 પદો સાથે થાય. હવે એમાં આની સાથે ગુણો તો ક્યારેય 5 ઘાત ના મળે, અહીંયા પણ ના મળે, અહીંયા પણ ના મળે, ડાયરેક્ટ કોની સાથે ગુણવા પડે? આની સાથે. એટલે આ બંનેને ગુણો એટલે x ની 5 ઘાત મળે આપણને. તો એનો અર્થ એવો થયો ડાયરેક્ટ સહગુણક લખું છું. જુઓ, એક તો 6c0 થાય, એનો ગુણાકાર થાય. ઓકે, આગળ પદ શું આવશે? માઇનસ 7c5 સાથે, બરોબર. આનો અને આનો ગુણાકાર એ x ની 5 ઘાત મળે. આને બધા પદ સાથે ગુણીશ તો ક્યાંય x ની 5 ઘાત નહીં આવે, ફક્ત અહીંયા આવશે. તો એ બેનો ગુણાકાર x ની 5 ઘાત. હવે આને આપણે જ્યારે ગુણીએ ત્યારે જો પ્લસ 6c1 છે, 2 છે, બરોબર. આ x ની 1 ઘાત છે તો x ની 4 ઘાત સાથે ગુણવા પડે. એટલે આને આપણે બધા પદ સાથે ગુણીએ ને તો ફક્ત અહીંયા આગળ જ આપણને 5 ઘાત મળે. તો એનો સહગુણક છે આપણી પાસે 7c4. ઓકે, હવે સ્ક્વેર, તો સ્ક્વેર છે તો 5 ઘાત મેળવવો હોય તો ક્યુબ સાથે ગુણાકાર કરવો જોઈએ, એટલે આ જ પદ સાથે ગુણવાથી મળે. એટલે માઇનસ 6c2 7c3 અને આ 2 નો સ્ક્વેર, બરોબર. આ 2 નો સ્ક્વેર. હવે ક્યુબ છે તો સ્ક્વેર સાથે ગુણવા પડે, એટલે આ પદના સહગુણક અને આ પદના સહગુણકો, એટલે પ્લસ. હવે જો ક્યુબ છે એટલે 6c3 પછી 2 નો ઘન અને સ્ક્વેરનું પદ છે 7c2, બરાબર. તો આની સાથે ગુણવાથી આપણને બધા જ x ની 5 ઘાત વાળું પદ મળે. હવે 4 ઘાત છે અને આ 1 ઘાત સાથે, બરોબર. એટલે ફક્ત એના સહગુણકો લખીએ છીએ. જો 6c4 2 ની 4 ઘાત અને આની સાથે ગુણીએ એટલે 7c1 પણ કેવા છે? માઇનસ. તો આગળ આપણે માઇનસ. હવે 5 ઘાત લઈએ તો એને આપણે ગુણીએ તો દરેક સાથે ગુણવાથી ક્યાંય 5 ઘાત નહીં મળે, ફક્ત
0 ઘાત સાથે ગુણવાથી મળે એટલે 65 2 ની 5 અને 7c0 તો આટલા જ પદો ફક્ત x ની 5 ઘાત વાળા આવે, આના સિવાય કોઈ આવશે નહીં. ધારો કે જો આપણને x ક્યુબ પૂછ્યું હોત તો આપણે શું કરત, આનો ગુણાકાર ક્યુબ સાથે, પછી 1 નો સ્ક્વેર સાથે, સ્ક્વેરનો 1 સાથે અને ક્યુબનો 0 સાથે, એટલા જ પદો આપણે લખો, બાકી બધા ક્યાંય x ની 5 ઘાત આવવાની નથી. હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણને આન્સર મળી જશે. તો જો 6c0 કેટલા થશે 1, c1c5 એટલે 7c2 કહેવાય. ઓકે, એટલે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપણે આપતા પણ જઈએ છીએ રફમાં. 7c5 એટલે આપણે 7c2 લખી શકીએ, બરોબર. એટલે 7 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 1, 7 છંગ 42 ગુણ્યા 42 ભાગ્યા 2 એટલે 21. 6c1 એટલે 6, અહીંયા 2 એઝ ઇટ ઇઝ. 7c4 એટલે 7c3 લખાય, 7c3. ઓકે, એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 અને છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 6 કેન્સલ એટલે 7 પંચાને 35 માઇનસ 6c2 એટલે 6 ને 2 વાર ઘટાડો, 6 પંચા 30 ભાગ્યા 2 એટલે 15. 7c3 ઓલરેડી આપણે શોધ્યા છે 35, 2 ની 2 ઘાત એટલે 4, બરોબર. પ્લસ 6c3 આપણે શોધી નાખીએ, 6c3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કેન્સલ થશે એટલે 4 પંચા 20, 2 નો ઘન થશે 8. 7c2 તો 7c2 એટલે 7 છંગ 42 ભાગ્યા 2 એટલે 21 માઇનસ 6c4 ને તમે 6c2 લખી શકો છો, બરોબર. 6c4 ને 6c2 6 પંચા 30 ભાગ્યા 2 એટલે 15, 2 ની 4 એટલે 16 અને 7c1 એટલે 7. 6c5 એટલે 6c1 લખાય, 6c1 થાય 6, 2 ની 5 32 અને 7c0 કેટલા થશે 1. ઓકે, તો હવે આપણે આ બધા જ પદનું શું કરી દઈએ, સાદું રૂપ આપી દઈએ અને પછી સરવાળા બાદ બાકી આપણે કરી દઈશું. જો હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ તો પહેલું પદ આવશે -21, બરાબર. 21 ગુણ્યા 21, 6 દુ 12 ગુણ્યા 35. ઓકે, એટલે 12 ગુણ્યા આપણે 35 કરીએ છીએ, 420 એટલે પ્લસ 420. હવે આગળ જોઈએ તો માઇનસ આવશે, 15 ચોક 60 ગુણ્યા 35 એટલે 60 ગુણ્યા 35 તો આપણને મળશે 2100 એટલે -2100, બરોબર. ઓકે, નેક્સ્ટ હવે આપણે અહીંયા આગળ 8 દુ 16, 160 ગુણ્યા 21, 160 ગુણ્યા 21 તો 3360 મળશે એટલે પ્લસ 3360, બરાબર. હવે 15 ગુણ્યા 16 ગુણ્યા 7 તો 15 ગુણ્યા 16 ગુણ્યા 7 આપણને મળે 1680 એટલે -1680. છેલ્લે 6 ગુણ્યા 32 તો 32 ગુણ્યા 6 એટલે આપણને મળે 192. જો આપણને અહીંયા આગળ 3 ને 3 6 સ્ટેપ મળે, આપણને 1 2 3 4 5 6 સ્ટેપ છે. હવે સરવાળા બાદ બાકી કરી દઈએ એટલે પહેલા ધન પદોનો સરવાળો કરો એટલે આપણી પાસે છે જો એક તો 420 પ્લસ 3360 પ્લસ 192. ઓકે, એટલે 3972 આપણને આન્સર મળશે. હવે ઋણ સંખ્યા છે એમનો સરવાળો કરી દઈએ તો 21 પછી 2100 પ્લસ 1680 એટલે ઋણ સંખ્યાનો સરવાળો કર્યો 3801 મળ્યો એટલે ઋણ, બરાબર. અને 3801 માંથી આપણે 3972 માંથી 3801 બાદ કરીશું એટલે 3972 માંથી બાદ કરીએ એટલે આપણને આન્સર મળશે 171. એટલે એનો અર્થ એવો થયો કે x ની 5 ઘાતનો જે સહગુણક હશે એ 171 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, છે દાખલો એકદમ સિમ્પલ પણ એનું જે કેલ્ક્યુલેશન છે થોડુંક ડિફિકલ્ટ આવશે. એટલે એ જ પ્રમાણે x ની 5ની જગ્યાએ કોઈ પણ ઘાત મૂકી શકે. જો 6 ઘાત મૂકે તો તમારે પહેલા પદનું 0 ઘાતને 6 ઘાત સાથે, 1 ને 5 સાથે, 2 ને 4, 3 ને 3, 4 ને 2, 5 ને 1 અને 6 ને 0 આ સાથે આ રીતે તમારે એનો ગુણાકાર કરવો પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રશ્ન છે કે જો 2નું ચતુર્થ મૂળ એટલે 2ની 1/4 ઘાત અને 1/3નું ચતુર્થ મૂળ એની આખાની n ઘાતના વિસ્તરણમાં શરૂઆતથી 5મું પદ અને છેલ્લેથી 5મું પદ તો એમનો ગુણોત્તર √6/1 છે તો n કેટલા થાય?
તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને આનું વિસ્તરણ કરીએ એટલે કુલ n ઘાત છે એટલે n+1 પદ મળે. પહેલેથી પાંચમું એટલે પાંચમું પદ એટલે r બરાબર 4 મૂકો એટલે તમને t5 મળે. હવે છેલ્લેથી પાંચમું મેળવવું હોય તો આપણે r બરાબર કેટલા મૂકવા પડે? તો એક આ રીત છે, બરોબર. એ આપણે નક્કી કરવું પડે. છેલ્લે n+1 મું પદ, એની આગળ n, n-1, n-2 આ રીતે. પરંતુ આપણે જો જોઈએ તો કે અહીંયા આગળ આપણને છેલ્લેથી પાંચમું પદ કહે છે, તો આપણે શું કરીએ તો કે જો આપણને જે રકમ આપેલી છે એમાં આ બેનો ક્રમ અદલા બદલી કરી નાખીએ. ઓકે, આ બીજું પદ પહેલા લખીએ ને બીજું પદ પછી, પહેલું પદ પછી લખીએ. અને હવે જો આપણે શરૂઆતથી પાંચમું પદ શોધીએ ને તો એ શું થાય, એનું પાછળથી પાંચમું પદ આપણને મળે. ઓકે, જો કેવી રીતે આપણે આને પહેલું પદ લખીએ, આ બીજું પદ, આનું જો વિસ્તરણ કરીએ તો એ પાંચમું પદ આપણને મળી જાય. પરંતુ છેલ્લેથી પાંચમું પદ જોઈતું હોય તો આ બેનો ક્રમ બદલી નાખો અને પછી શરૂઆતથી પાંચમું પદ શોધો ને એ જ આપણું છેલ્લેથી શું હશે, પાંચમું પદ હશે. તો જોઈએ અહીંયા આગળ આપણી પાસે પહેલા રકમ છે 2નું ચતુર્થ મૂળ વત્તા 1/3નું ચતુર્થ મૂળ એની n ઘાત, બરોબર. તો અહીંયા આગળ a બરાબર કેટલા, 2/1/4 ઘાત, અને b બરાબર કેટલા, તો કે 3/-1/4 અને n બરાબર n, બરોબર. tr+1 નું સૂત્ર એપ્લાય કરીએ. NCR a એટલે 2/1/4 ઘાત, એની n-r, b એટલે 3/-1/4 ઘાત, એની r ઘાત. તો સાદું રૂપ આપીએ NCR 2/n-r/4 એટલે ઘાતનો ને ઘાતનો ગુણાકાર થાય અને 3/-r/4. તો આ આપણને મળે tr+1, બરોબર. હવે અહીંયા આગળ આપણે r બરાબર 4 મૂકો એટલે પાંચમું પદ મળે, બરોબર. r બરાબર કેટલા મૂકીએ, 4 મૂકતા આપણને પાંચમું પદ મળે. તો r બરાબર 4 મૂકતા t5 બરાબર NC4 2n-4/4 into 3/4 મૂકીએ એટલે -1. તો આ આપણને પાંચમું પદ મળી ગયું. એટલે પાંચમું પદ અને હવે છેલ્લેથી પાંચમું પદ જોઈએ છે. તો હવે જો આપણે દાખલો ચેન્જ કરીએ છીએ, હવે આ બેનો ક્રમ બદલી નાખીએ, બરોબર. એટલે રકમ 3 - 1/4 આ બીજી રકમ પહેલા લખીએ છીએ અને 2 ની n ઘાત લખીએ, બરોબર. અને આમાં જો પાંચમું પદ શોધીએ ને આપણું છેલ્લેથી પાંચમું પદ થાય. તો ચલો tr+1. ઓકે, તો અહીંયા આગળ આપણે a બરાબર કેટલા લઈશું, 3/-1/4 ઘાત, b બરાબર 2/1/4 ઘાત, n બરાબર n, બરોબર. અને r બરાબર આપણે અહીંયા લઈશું અહીંયા 2/1/4 ઘાત, અને r બરાબર અહીંયા પણ આપણે કેટલા લઈએ, 4 લઈએ એટલે આપણને પાંચમું પદ મળી જશે. તો હવે tr+1 નું સૂત્ર લખીએ. tr+1 NCR એટલે NC4 a એટલે 3/-1/4 ઘાત, એની n-r એટલે n-4, અને b એટલે 2/1/4 ઘાત, એની r ઘાત એટલે 4. હવે સાદું રૂપ આપીએ તો અહીંયા આગળ t5 મળે આપણને NC4, બરોબર. અહીંયા મળશે NC4 3ની આધાર અહીંયા ઘાતનો ને ઘાતનો ગુણાકાર થાય એટલે -n+4 થાય. એટલે તમે અહીંયા આગળ 4 - n લખી શકો. 3/4 - n/4 ઇન્ટુ 2/1 ઘાત, ઘાતનો ને ઘાતનો ગુણાકાર થાય. અહીંયા માઇનસ ગુણાય એટલે ક્રમ બદલાઈ જશે. ઓકે, તો આ થયું કયું પદ, છેલ્લેથી પાંચમું પદ. ઓકે, અને આપો પરિણામ 1 અને પરિણામ 2. હવે પરિણામ 1 છે એ શરૂઆતથી પાંચમું પદ છે અને 2 છે એ છેલ્લેથી પાંચમું પદ છે. એટલે આપણે છેલ્લેથી નથી શોધ્યું, પહેલેથી જ શોધ્યું, પણ શું કર્યું, બેનો ક્રમ બદલી નાખ્યો હતો. એટલે આપણને શરૂઆતથી શોધો એ છેલ્લેથી પાંચમું પદ હોય. હવે બંનેનો ગુણોત્તર આપણને આપ્યો છે. તો જો NC4 2n-4/4 into 3 - 1 NC4 2 3 - n/4 બરાબર √6/1. બંનેનો ગુણોત્તર √6/1 છે. અહીંયા સાદું રૂપ આપીએ તો NC4 કેન્સલ થઈ જાય, આધાર સરખો એટલે ઘાતાંકની શું થાય, બાદબાકી 2n-4/4 -1 into 3 - 1 -4 - n/4 બરાબર √6, બરોબર. આધાર સરખો ઘાતાંકની બાદબાકી કરી તો 2 લસા આવશે અહીંયા 4 એટલે n-4 -4 into 3 લસા આવશે 4 એટલે -4 પ્લસ n બરાબર √6. ઓકે,
તો અહીંયા n માઇનસ 8/4 n માઇનસ 8/4 તો અહીંયા 2 n માઇનસ 8/4 ઇન્ટુ 3 n માઇનસ 8/4 ઇઝ ઇક્વલ્સ ટુ √6. 2 અને 3 બંનેનો ઘાતાંક સમાન છે તો માટે આપણે બંનેને કોમન ઘાત સરખી છે એટલે 2 ઇન્ટુ 3 n માઇનસ 8/4 અને 6 ને આપણે √6 ને (1/2) લખી શકીએ. હવે જુઓ તો 2 ગુણ્યા 3 એટલે 6 ની n માઇનસ 8/4 બરાબર 6 ની 1/2. આધાર સરખો એટલે ઘાતાંકને આપણે શું કરી દઈશું, સરખાઈ દઈએ એટલે n માઇનસ 8/4 બરાબર કેટલા થશે 1/2. સાદુરૂપ આપો એટલે n માઇનસ 8/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. n માઇનસ 8 બરાબર 2 એટલે આપણને n બરાબર મળશે 10. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેશન એકદમ સરળ છે પણ મેઇન વસ્તુ એના શરૂઆતથી પાંચમું અને અંતિમથી એટલે છેલ્લેથી પાંચમું શોધવું હોય તો ક્રમ બદલી અને શરૂઆતથી પાંચમું શોધો એટલે તમને છેલ્લેથી પાંચમું મળી જાય. નંબર 9 પ્રશ્ન આપેલો છે, જો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + x/2 - 2x⁴ નું વિસ્તરણ કરો. આપણને અહીંયા ત્રિપદી આપી છે. ઓકે એટલે આપણે અહીંયા દ્વિપદીનો ઉપયોગ કરવાનો છે એટલે કોઈ પણ બે પદને આપણે સાથે લઈ લઈએ. આ બંને પદ અથવા બીજું ત્રીજું અથવા પહેલું ત્રીજું કોઈ પણ પદને તમે સાથે લઈ શકો છો. તો જો આપણે રકમને ચેન્જ કરીએ 1 + x/2 - 2x અને એની કેટલી ઘાત થશે 4 ઘાત. બરોબર. હવે આપણે આનું વિસ્તરણ કરવું છે. હવે આનું વિસ્તરણ કરીએ એટલે આપણને 5 પદ મળે એટલે આ પહેલું પદ આ બીજું પદ આની ઘાત 4 ઘાતથી ઘટતી જશે અને આ બીજા પદની ઘાત 0 થી વધીને 4 ઘાત સુધી જશે. સગુણકો 4 ઘાત હોય તો 1 4 6 4 1 આપણને ખ્યાલ છે. ઓકે એટલે ઓલરેડી લેન્ધી દાખલો છે તો આપણે અહીંયા આગળ ડાયરેક્ટ 4c0 4c1 4c2 ની જગ્યાએ ડાયરેક્ટ આપણે એના સહગુણક લખી શકીએ છીએ. તો જો અહીંયા સ્ટાર્ટ કરીએ એટલે પહેલો 1 આની કેટલી ઘાત થશે 1 + x/2 ની 4 ઘાત આની 0 ઘાત. બરોબર. 1 પછી આવશે 4 પરંતુ એક પદ ધન અને એક પદ ઋણ આવશે કારણ અહીંયા આગળ શું છે માઇનસ છે. -4 1 + 2x ની કેટલી ઘાત થશે 1 + x/2 ની કેટલી ઘાત થશે 3 ઘાત થશે અને 2x ની 1 ઘાત 1 4 6. હવે 1 + x/2 ની 2 ઘાત થશે અને આનો પણ 2 ઘાત થશે. બરોબર. એટલે એનો ઘાત આપણે ડાયરેક્ટ લખી નાખીએ ઇન્ટુ 4/x². બરોબર. 1 4 6 હવે 4 તો પાછો સહગુણક આવે 4 અને 1 + x/2 ની કેટલી ઘાત થઈ જાય 1 ઘાત અને 2x ની કેટલી ઘાત થશે 3 પ્લસ માઇનસ પ્લસ અને હવે પદ કેવું આવે આ માઇનસ. આનો ઘન કરો એટલે કેટલી ઘાત થશે 8/x3 2 નો ઘન અને x નો ઘન. ઓકે ચલો નેક્સ્ટ. હવે પદ પ્લસ આવશે 1 4 6 4 અને 1 એટલે અહીંયા આગળ આની ઘાત હવે 0 થઈ જશે અને 2/x ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત એટલે 16 અને /x ની 4 ઘાત. બરોબર. હવે આપણે જોઈ શકીએ તો ફક્ત આ જે 4 ઘાત 3 ઘાત 2 ઘાત છે ને એનું વિસ્તરણ આપણે ફરીથી કરીશું દ્વિપદી પ્રમેયના નિયમ પ્રમાણે. એટલે જો અહીંયા આગળ આની 4 ઘાત છે પ્લસ એટલે બધા પદ પ્લસ આવશે 5 પદ મળે એટલે 1 પછી 4 x/2 પછી 1 4 6 આનો વર્ગ થશે એટલે x²/4 1 4 6 4 પછી ઘન થશે x³/8 1 4 6 4 1 અને x ની 4 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત એટલે 16. એટલે આ પહેલા પદનું આપણે શું કર્યું વિસ્તરણ કર્યું. હવે આ બેનું ગુણાકાર આપણે જોડે લખીએ 4 દુ 8/x એટલે -8/x. આનું ઘનનું વિસ્તરણ 1 3 3 1 તો 1 પછી 3 x/2 એકવાર પછી 3 x²/4 ઘાત વધશે અને છેલ્લે x³/8. ઓકે ચલો હવે આ 6 ચોક 24/x². અહીંયા પ્લસ 24/x². અંદર વર્ગ છે એટલે 1 + 2x/2 + x²/4 એ તો a + b² ના સૂત્ર પ્રમાણે પણ ગણી શકો. 8 ચોક 32/x³ એટલે -32/x³. અહીંયા આગળ 1 + x/2 એઝ ઇટ ઇઝ અને છેલ્લે 16/x ની 4 ઘાત. ઓકે હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે બધા પદને અંદર ગુણાકારમાં આપી દઈશું અને પછી સજાતીય પદો આપણે સરવાળા બાદબાકી કરીશું. તો પહેલા આની આગળ એક જ છે એટલે આપણે એઝ ઇટ ઇઝ આવશે 1 + 4x/2
4x/2 એટલે કેટલા થશે અહીંયા આગળ જોઈ શકો છો 2 વડે ઉડાડી દો એટલે સાદુરૂપ આપીને લખીએ એટલે 2x પ્લસ 6x/4 એટલે 6x² એટલે 3x²/2 4x³/8 એટલે x³/2 પ્લસ x⁴/16 માઇનસ 8/x એ આપણે અંદર ગુણીએ છીએ એક સાથે ગુણાય એટલે માઇનસ 8/x પછી અહીંયા ગુણાશે એટલે 2 ઉડી જશે એટલે 4 તરી 12 x કેન્સલ થઈ જશે એટલે -12 બધાની નિશાની બદલાશે x અહીંયા કેન્સલ થશે 4 દુ 8 એટલે 3 દુ 6x એટલે -6x નેક્સ્ટ x કેન્સલ થાય એટલે x² 8 કેન્સલ થઈ જાય એટલે -x². ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે અહીંયા આગળ 24/x² ને અંદર ગુણીએ એક સાથે ગુણીએ એટલે 24/x² પ્લસ 2 કેન્સલ થઈ જશે 1x કેન્સલ થશે એટલે અહીં નીચે x વધે એટલે 24/x 24/x નેક્સ્ટ અહીંયા ગુણાશે એટલે 4 6 24 x² ઉડી જશે એટલે +6 છેલ્લે -32/x³ ને એક સાથે ગુણો તો -32/x³ x/2 સાથે ગુણો એટલે -16/x² અને છેલ્લું પદ છે 16/x ની 4 હવે અહીંયાથી આપણે સજાતીય પદોનું સાદુરૂપ આપીને લખીએ તો જો અહીંયા આગળ સૌથી પહેલા તો આપણી પાસે જે પદ છે એ જોઈએ તો અહીંયા આગળ આપણી પાસે 1 અને 6 એટલે 7 ઓકે અને બીજું ચલ પદ છે આપણી પાસે -12 બરોબર એટલે અહીંયા આગળ 6 અને 1 7 -12 એટલે -5 એટલે અહીંયા આગળ આવશે -5 પહેલા આપણે અચલ લખીએ છીએ બરોબર પછી x વાળા પદો લખીએ તો આ 2x -6x એટલે કેટલા થશે -4x બરોબર એટલે x વાળા પદ આવી ગયા હવે x² વાળા પદો એક પદ અને આ બીજું પદ બે પદ છે આપણી પાસે છેદમાં નહીં અંશમાં જ જોવાના એટલે 2 એકા 2 લસા લો 3 માંથી 2 જાય એટલે 1 એટલે +x²/2 હવે x³ વાળા પદ જુઓ તો છેદમાં x³ છે પણ અંશમાં x³ વાળું એક જ પદ છે એટલે +x³/2 4 ઘાત વાળું જોઈએ તો x⁴ ભાગ્યા 16 બરોબર એટલે હવે આપણી પાસે અહીંયા આગળ જો અચળ પદ x x² x³ x⁴ પૂરા થયા હવે છેદમાં x વાળા પદ જોઈએ તો -8/x અને 24/x એટલે 24 માંથી 8 જાય એટલે +16/x હવે છેદમાં આપણે x² વાળા પદ જોઈએ તો x² વાળા પદો છેદમાં છે ઉપર તો એક પણ પદ નથી 24 - 16 એટલે +8/x² ઘન વાળું પદ જુઓ તો -32/x³ અને +16/x ની 4 ઓકે તો અહીંયા આગળ સજાતીય પદનું સાદુરૂપ આપતા આપણને એનું વિસ્તરણ આપેલી જે ત્રિપદી હતી એનું વિસ્તરણ દ્વિપદી મુજબ આપણને જવાબ મળે પદ તમે અહીંયા આગળ કોઈ પણ રીતે આડાવડી ક્રમમાં લખી શકો છો પણ જનરલી મેં અહીંયા આગળ પહેલા અચળ x x² એ રીતે અને પછી છેદમાં x ની ઘાત વધતી જાય એ રીતે એનું અરેન્જમેન્ટ કર્યું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 3x² - 2x + 3a² નો ક્યુબનું વિસ્તરણ કરો હમણાં આપણે જે 9મા નંબરનો પ્રશ્ન જોયો એમાં પણ ત્રિપદી હતી તો આપણે અહીંયા આગળ કોઈ પણ બે પદને સાથે લઈ લઈએ તો જુઓ આપણો પ્રશ્ન છે 3x² - 2ax + 3a² એનો ક્યુબ તો એમાં પહેલું અને ત્રીજાને આપણે સાથે લઈએ છીએ બંનેના સહગુણકો સમાન છે તો એક બ્રેકેટમાં આપણે લખીએ 3x² + 3a² + -2ax એનો ઘન હવે એ પહેલું પદ બીજું પદ અને એની ઘાત છે તો આપણે અહીંયા આગળ દ્વિપદીનું વિસ્તરણ કરીએ એટલે 3 ઘાત છે એટલે 4 પદ મળે સહગુણક થાય 1 3 3 1 તો એ મુજબ આની ઘાત ઘટતી જશે -2ax ની વધતી જશે તો જો પહેલો સહગુણક 1 પછી 3x² + 3a² એનો ઘન આની ઘાત 0 1 પછી સહગુણક આવે 3 3x² + 3a² એની ઘાત થશે 2 અને -2ax ની ઘાત થશે 1 બરોબર નેક્સ્ટ 1 3 3 સહગુણક ફરીથી 3 3x² + 3a² એની ઘાત થશે 1 અને -2ax એની ઘાત થશે 2 છેલ્લે સહગુણક આવશે 1 આની ઘાત 0 થઈ જશે
અને -2ax એની ઘાત થઈ જશે 3. ઓકે, હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ ક્યુબ છે એટલે એનું ફરીથી આપણે વિસ્તરણ કરવું પડશે. સ્ક્વેર છે એનું ફરીથી વિસ્તરણ. અહીંયા આગળ દરેકને સ્ક્વેર અને ઘન આપી અને સાદુરૂપ આપીશું. તો મેઇન છે અહીંયા આગળ ઘનનું આપણે સાદુરૂપ આપીએ તો જુઓ ફરીથી આની અંદર 4 પદ આવશે. 1 3 3 1. આની ઘાત શું થશે? ઘટતી જશે અને આની ઘાત વધતી જશે. જો હજુ આપણે સાદુરૂપ કદાચ આપવું હોય સરળતાથી તો આ 3 છે કોમન કાઢી લો એટલે ઘન થઈને 12 આવે એટલે 27 અહીંયા 12 લખી નાખો એટલે x ઘન x² વત્તા a² x² વત્તા a² એનો ઘન. બરોબર. હવે પછી જો ઋણ 3 દુ 6 ax વર્ગનું વિસ્તરણ સરળતાથી થઈ જાય છે એટલે અહીંયા આગળ આપણે કોમન કાઢવાની જરૂર નથી. ઓકે, એટલે a² + 2ab + b² મુજબ આનો સ્ક્વેર કરો. 9x ની 4 વત્તા 3 તરી 9 દુ 18 x² a² વત્તા 9 a ની 4 ઘાત. બરોબર. આનું વિસ્તરણ તો સરળતાથી થઈ જાય છે માઇનસ. હવે જો અહીંયા આગળ માઇનસનો વર્ગ એટલે પોઝિટિવ થશે. અહીંયા આગળ થશે પહેલું પદ છે આપણી પાસે 3x² + 3a² એની 1 ઘાત એટલે એઝ ઇટ ઇઝ 3 દુ અને આનો વર્ગ કરો એટલે 4 4 તરી 12. ઓકે, 12 a² x². ઓકે, છેલ્લું પદ ઋણ આવશે એટલે -2 નો ઘન 8 a ઘન x ઘન. ઓકે, બધું જ વિસ્તરણ થઈ ગયું છે. આને અંદર ગુણવાનું છે. ફક્ત પહેલા પદની અંદર આપણે આનું વિસ્તરણ કરીશું. તો જો 27 એઝ ઇટ ઇઝ સહગુણક 1 3 3 1 એટલે x² નો ઘન એટલે કેટલી ઘાત થઈ જાય? 6 ઘાત. પછી 3 આનો વર્ગ થાય એટલે 4 ઘાત અને a² વધે 3. હવે x² ની 1 ઘાત ઘટશે. ઓકે, એટલે 1 ઘાત થશે અને a² ની 2 ઘાત થાય એટલે 4 અને છેલ્લે a ની 6 ઘાત. ઓકે, હવે આપણે આને બધાને અંદર ગુણાકારમાં આપી દઈએ. 9 6 54 54 a x ની 5 ઘાત માઇનસ 18 6 108. બરોબર. a નો ઘન અને x નો ઘન a નો ઘન x નો ઘન 9 6 54 a ની 5 અને x 54 a ની 5 અને x. બરોબર. હવે એ જ પ્રમાણે આપણે આનું સાદુરૂપ આપી દઈએ એટલે 12 તરી 36 x ની a નો વર્ગ અને x ની 4 ઘાત a નો વર્ગ x ની 4 ઘાત 12 તરી 36 a ની 4 ઘાત x નો વર્ગ -8 a નો ઘન x નો ઘન. ઓકે, હવે આપણે 27 ને અંદર ગુણાકાર. હવે આપણે અહીંયા આગળ 27 ને અંદર ગુણાકાર કરી દઈશું અને બાકીના તમામ પદનું આપણે સાદુરૂપ આપેલું છે. ઓકે, તો 27 ને આપણે અંદર ગુણાકારમાં આપી દઈએ તો જો અહીંયા આગળ 27 x ની 6 ઘાત 27 તરી 81 x ની 4 a નો વર્ગ 27 તરી 81 x નો વર્ગ a ની 4 ઘાત વત્તા 27 a ની 6 ઘાત. બરોબર. હવે પાછળના બધા જ પદો એઝ ઇટ ઇઝ -54 a x ની 5 ઘાત -108 a નો ઘન x નો ઘન -54 a ની 5 ઘાત x. ઓકે, અહીંયા આગળ પણ બધા જ પદ એઝ ઇટ ઇઝ પ્લસ 36 a² x ની 4 વત્તા 36 a ની 4 x વર્ગ -8 a નો ઘન x ઘન. હવે આપણે અહીંયા આગળ બધા જ સજાતીય પદો સમાન ઘાતવાળા પદો આપણે સાથે લખીએ. એમાં શરૂઆત કરીએ પહેલા 6 ઘાત. તો x ની 6 ઘાત વાળું એક જ પદ છે આપણી પાસે 27 x ની 6 ઘાત. બીજું કોઈ પદ છે નહીં. હવે આપણે x ની 5 ઘાત વાળું પદ જોઈએ તો અહીંયા આગળ x ની 5 ઘાત છે. બીજે ક્યાંય x ની 5 ઘાત નથી. અહીં a ની 5 છે, ના ચાલે. ઓકે, એટલે 54 54 a x ની 5 ઘાત. હવે આપણે 4 ઘાત વાળું પદ જોઈએ. x ની 4 ઘાત આ પહેલું પદ. બીજું પદ x ની 4 ઘાત વાળું અહીંયા ક્યાંય છે નહીં, અહીંયા છે. બરોબર. એટલે 36 a² x² 81 x ની 4 a² એટલે 81 અને 36 નો સરવાળો કરીએ એટલે 117 a² x ની 4 ઘાત મળે આપણને. હવે ઘનવાળા પદો જોઈએ સાથે લખીએ તો અહીંયા આગળ 4 ઘાત પદ છે. 3 ઘાત વાળું પદ આ છે આપણી પાસે. ઓકે, 108 અને આ 8 a નો ઘન x ઘન એટલે બે ઋણ છે એટલે સરવાળો કરીએ એટલે 108 અને 8 એટલે 116 a ઘન x ઘન એટલે આ પદ આપણે x ઘન વાળું પદ મળી ગયું. હવે સ્ક્વેર વાળા પદો તો x² વાળું પદ અહીંયા છે એક 81 x નો વર્ગ a ની 4 અહીંયા છે 81 અને 36 નો સરવાળો શું આવશે? અહીંયા આગળ 6 ને 1 7 8 ને 3 11 એટલે 117 a ની 4 ઘાત અને x નો વર્ગ. હવે x વાળા પદો જોઈએ તો x વાળું પદ આપણી પાસે છે અહીંયા આગળ x નું -54 a ની 5 અને x બીજે ક્યાંય છે નહીં એટલે -54
એની 5 અને x. હવે એ x ની 0 ઘાત આવે એટલે કે અચળ પદ અને એની 6 ઘાત વાળું, તો છેલ્લે એક જ પદ છે 27 એની 6 ઘાત. તો તમને અહીંયા આગળ આપેલ જે રકમ છે એનું વિસ્તરણ આપણને મળી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જુઓ તો ખૂબ સરળ છે, પરંતુ મેઇન વસ્તુ એમાં કેલ્ક્યુલેશન અને એમાં સજાતીય પદોના સરવાળા બાદબાકીમાં આપણે ધ્યાન રાખીશું. ઓકે, અને આ સાથે આપણું એક્સરસાઇઝ પ્રકીર્ણ સ્વાધ્યાય અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે અને ચેપ્ટર 8 એ પણ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે.